તો ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, દેવની દુનિયામાં સ્વાગત છે તમારું. રોમ રોમ ભાઈઓ. નીકળી ગયા આપણે ઓફિસ બાજુ. પછી તો ભાઈ ઘેટા બકરા ઘોડી ઇકોમાં બધા બેહી ગયા, નીકળી ગયા ભાવનગર. ફટાફટ આવી ગયા નિર્મલનગર ને આવી ગઈ ઓફિસ. ઓફિસ આવીને જોયું ને તા તો સટાણા એવી ઉતાવળ કરીને કારખાને આવ્યા ને, અહીંયા આવીને તો લાઈટ વહી ગઈ. બે અમારા શેઠ ને સુખનો સૂરજ ઉગી ગયો ને મગાઈ લીધું નવું મશીન. હો વાલા, એક મશીન નવું આવ્યું, એમાં તો આખી ઓફિસ રમણ ભમણ થઈ ગઈ. અને આ બધી ધોળાધડીમાં કુલદીપભાઈ નું મોનિટર ગુજરી ગયું, એટલે 2 મિનિટનો મૌન. પછી તો અમે ફટાફટ ખાઈ લીધું. તા તો એક મહેમાન આવી. તું સમજા? હા. નહીં, તું સમજા નહીં. પછી તો ભાઈ વિમલ ને ફાંકી મારીને બે ગયા પાછા કામે. મોનિટર આવી ગયું. ઓફિસ થી નીકળીને બે ગયા પાછા બસમાં. 4 વ્હીલ કે દું ને આમ નામ ટીંગ. પછી તો ભાઈ બસ વાળાએ 500 ની સ્પીડમાં બસ હાંકીને તે 5 મિનિટમાં ઘરે. આજ તો ઘરે મોટા પાયે પ્રોગ્રામ હતો. શુભમભાઈ નો બર્થડે હતો ને, તો ભજીયા સમોસા પકોડા સમય. પછી તો મેન મારે હાટો બે શણગારવાનું ચાલુ કરી દીધું છે. આ ફુગા ફોલાવાના કાર્યકરો તો બહુ આગે જ આવ્યા હતા. પછી શણગાર નાખ્યો જોરદાર. આ ફોટા વાળો કેક તો ભાઈ વિદેશથી મંગાવ્યો હતો. કેક કાપીને ફોટા પાડ્યા ને, અને પછી તો મન બગાડ્યું જો ભરી મૂક્યો. અને પછી તો વધો ઘટ્યો કેક એક નાનો છોકરો હતો ને એને ખવડાવી દીધો. શુભમ હાટો અમારે ભાણુભા સુરેન્દ્રનગરથી આવ્યા હતા ને, એક મસ્તનું ગિફ્ટ લાવ્યા હતા. નાનો એવો આથી હતો, લાઇટો વાળો મસ્તીનો સાઉન્ડ વાગે એવો. અને પછી તો આમાં ચમત્કાર છે, અમને જોઈને નવીન લાગ્યું. એટલે આ જાદુ કરતા નવું જોયું.